નમસ્કાર, હું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. ગાંધીજીના એક કોટ સાથે વાતની શરૂઆત કરવી છે. ધ ડે અ વુમન કેન વોક ફ્રીલી ઓન ધ રોડ્સ એટ નાઇટ, ધ ડે વી કેન સે દેટ ઇન્ડિયા હેઝ અચીવ્ડ ઇન્ડિપેન્ડન્સ. પરંતુ આ વાત એટલા માટે આજે યાદ આવે છે. આઝાદીના 78 વર્ષ આપણે ઉજવીએ તો છીએ, પરંતુ ખરા અર્થમાં ગાંધીજીએ કહેલી એ વાત શું સ્ત્રીઓ માટે આઝાદીપૂર્વક સાબિત થઈ રહી છે? તો તેનો જવાબ છે ના. તમને લાગશે કે કેમ ના? તેની પાછળનું એક કારણ છે થોડા દિવસો પહેલા બનેલી એક ઘટના. આપને કદાચ ન ખ્યાલ હોય તો જણાવી દઉં. કલકત્તાની અંદર 31 વર્ષીય મહિલા ડૉક્ટર સાથે રેપ વિથ મર્ડરની આખી ઘટના ઘટે છે. અને એ ઘટના ઘટે છે સરકારી હોસ્પિટલના સેમિનાર હોલમાં. એ સેમિનાર હોલમાં કે જ્યાં આ મહિલા તબીબ પોતાની ડ્યુટી પૂરી કર્યા બાદ આરામ માટે આ સેમિનાર હોલની અંદર જાય છે અને ત્યાં એ હેવાનની હવસનો શિકાર બને છે. તેની સાથે રેપ થાય છે અને પછી તેનું મર્ડર થાય છે. હવે તમને સમજાણું હશે કે શા માટે હું કહી રહ્યો છું કે ગાંધીજીની આ વાત આજે અહીંયા વિચારવા લાયક સાબિત થઈ રહી છે. પરંતુ આ દેશની અંદર 78 વર્ષ વીત્યા બાદ પણ જો આપણે સ્ત્રીઓની સુરક્ષા પૂરી ન કરી શકતા હોય તો અત્યાર સુધીની તમામ સરકારોને નિષ્ફળ કહેવામાં જરા પણ ખોટું નથી. દેશભરની અંદર આજે રોષ ભભૂકી ઉઠેલો છે. મેડિકલ સ્ટાફ એ સ્ટ્રાઇક પર ઉતર્યો છે. કોલકાતાની અંદર પોલીસ અને નર્સિંગ સ્ટાફ સહિત અન્ય જે પ્રદર્શનકારીઓ છે તેની વચ્ચે ઘર્ષણ પણ થઈ રહ્યું છે. પરંતુ આ બધા વચ્ચે અત્યારે હાઈકોર્ટ દ્વારા સમગ્ર મામલાની તપાસ એ સીબીઆઈને સોંપવામાં આવી છે. અને રસ્તા પર જે જુવાળ છે, લોકોમાં જે જુવાળ છે, એ એક જ વાત સૂચવી રહ્યો છે કે આવા નરાધમોને માત્ર ને માત્ર ફાંસી જ આપવી જોઈએ. 78 વર્ષે પણ આપણે જો આ પરેશાનીમાંથી પસાર થવું પડતું હોય અને કોઈ તબીબ, મહિલા તબીબ જો એ સુરક્ષિત રીતે એક હોસ્પિટલના સેમિનાર હોલની અંદર તેમની ડ્યુટી પૂરી કર્યા પછી પણ જો સૂઈ ના શકે અને તે કોઈની હવસનો શિકાર બની જાય તો આનાથી મોટું દુર્ભાગ્ય એ ભારતની સ્ત્રીઓનું શું હોઈ શકે? ચોક્કસથી રોષ છે અને આ મામલે આગામી દિવસોમાં સીબીઆઈ તટસ્થ તપાસ કરશે એવી વાત તો સામે આવી છે. પ્રદર્શનકારીઓ મમતા બેનર્જીના રાજીનામાની માંગ પણ કરી રહ્યા છે. પરંતુ રાજીનામાથી શું થઈ જવાનું છે? એક મહિલા જે રાજ્યના મુખ્યમંત્રી છે અને એના જ રાજ્યની અંદર મહિલાઓની જો આ કથળતી હાલત હોય અને તેમની સુરક્ષાઓને લઈને જો આ પ્રકારના સવાલો ઉઠતા હોય તો ચોક્કસથી મમતા બેનર્જીએ રાજીનામું આપી દેવું જોઈએ. ઇન્ડિયા ગઠબંધન એ પણ એકજૂટ થઈ અને મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી રહ્યું છે. પરંતુ બીજો પ્રશ્ન એ પણ ઉઠે કે રાજીનામાથી શું થઈ જવાનું છે? અંતે તો વાત આખી સિસ્ટમ પર આવે છે. ડર, જ્યાં સુધી આવા હેવાનોને ડર નહીં હોય, કાયદાનો ડર નહીં હોય, ત્યાં સુધી કશું જ થવાનું નથી. આપણે સામાન્ય હેલ્મેટનો કાયદો હાઈકોર્ટ જ્યારે ટકોર કરે અને પોલીસ જ્યારે રસ્તા પર ઉતરે ત્યારે જ આપણે હેલ્મેટ પહેરીને નીકળીએ છીએ, કારણ કે આપણને દંડનો ડર છે. એટલે સરળ ભાષામાં કહીએ તો ભારતની અંદર ડરથી જે કામ થઈ શકે તે કદાચ કાયદાથી નથી થઈ શકતું. અને એટલા માટે જ કડક કાયદાનો ડર પણ બેસાડવો પડશે અને એ આ સરકારે જ કરવું પડશે. ત્રીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જ્યારે ચૂંટીને મોકલ્યા છે ત્યારે સમગ્ર દેશવાસીઓને એવી આશા તો હશે જ અને છે જ કે મહિલાઓના સશક્તિકરણ માટે જે દિશામાં કામ થઈ રહ્યું છે ખૂબ સારી રીતે થઈ રહ્યું છે, પરંતુ તેની સુરક્ષા માટે પણ એટલા જ પગલાં જરૂરી છે. જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધન દરમિયાન પણ આ ચિંતા વ્યક્ત કરી છે. લાગે છે કે આવનારા દિવસોની અંદર આ મુદ્દા પર વિપક્ષ એ પ્રધાનમંત્રી મોદીને અને ભાજપ સરકારને, એનડીએ સરકારને ઘેરી શકે છે. પરંતુ આ રાજનીતિ કરતા હું માનું છું ત્યાં સુધી એક જ વાત આપણે લોકોએ સમજવી રહી કે ક્યાં સુધી આપણે સ્ત્રીઓને, ક્યાં સુધી આપણે કોલેજોની અંદર એ યુવતીને આપણે તેમને સેલ્ફ ડિફેન્સ શીખવીશું. સેલ્ફ ડિફેન્સથી કામ નહીં ચાલે.
કાયદાઓ જ્યાં સુધી સ્ટ્રોંગ નહીં હોય, જ્યાં સુધી કાયદાનો ડર નહીં હોય, જ્યાં સુધી સજાનો ડર નહીં હોય, ત્યાં સુધી આ કશું નથી થવાનું. વ્યર્થ છે, નિરર્થ છે બધું જ. આપને આ વાતમાં શું લાગે છે, શું થવું જોઈએ? મહદ અંશે બધા જ લોકો કહેશે કે ફાંસી થવી જોઈએ, પરંતુ તેના માટે આપણે આપણા સંસદ સભ્યોને પણ આ વાત કહેવી પડશે અને એમને પ્રેશરાઇઝ કરવા પડશે કે સંસદની અંદર આ પ્રકારનો કોઈ કાયદો લાવવામાં આવે અને એવી કડક જોગવાઈ કરવામાં આવે કે જેથી કરીને આવા નરાધમો એ કોઈ સ્ત્રી પર આંખ ઉઠાડીને જોવા પર પણ એને ડર લાગી જવો જોઈએ. જો આવું થશે તો જ ખરા અર્થમાં આઝાદ ભારતના 78મા વર્ષે મહિલાની આઝાદી પર આપણે આ વાત ગર્વપૂર્વક આપણે કહી શકીશું. બાકી કદાચ બીજી આવી કોઈ ઘટના બનશે ત્યારે ફરીથી થોડા દિવસો માટે આપણે હોહા કરશું અને ફરી પાછા હતા તેમને તેમ. આપને શું લાગે છે ચોક્કસથી કમેન્ટની અંદર જણાવશો. ફરીથી મળીશું, આવા જ મુદ્દા ઉપર વાત કરતા રહીશું. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.